ખેડૂત નોંધણી બાબતે વાત કરીએ તો આપણે કચ્છ જિલ્લાની અંદર અત્યારે દરેક ગ્રામ પંચાયતની અંદર વીસી મારફત ખેડૂત નોંધણી ચાલુ છે. ખેડૂત નોંધણી કરવા માટે જે ખેડૂત ભાઈ છે કે એમને જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના ઉતારા લઈ અને વીસી જોડે જવાનું થશે અને ત્યાં ખેડૂત નોંધણી કરાવવાની થશે. જો કોઈ ખેડૂત ભાઈ જાતે કરાવ્યું હોય તો સેલ્ફ રજિસ્ટ્રેશન પણ એક ઓપ્શન છે, જાતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે. સાથે સાથે એક સીએસસી સેન્ટર પણ હવે ચાલુ થઈ ગયું છે, તો સીએસસી સેન્ટર ઉપર જઈ અને અથવા એમના પ્રતિનિધિને જોડે પણ ખેડૂત નોંધણી કરાવી લેવાની રહેશે. ખેડૂત નોંધણી બાબતે વાત કરીએ તો ખેડૂત નોંધણી જે ખેડૂત ભાઈ કરાવે છે એને 11 ડિજિટનો એક આઈડી મળશે. એ આઈડીના આધારે ભવિષ્યમાં જેટલી પણ સરકારી યોજનાઓ છે લાભ લેવાનો હશે તો એની અંદર આ ફાયદો થશે. કચ્છ જિલ્લાની અંદર અત્યારે આપણે 10 તાલુકામાં સારી રીતે ખેડૂત નોંધણી થઈ રહી છે. અત્યારે આપણે 47,000 સુધી ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવી લીધેલી છે. વધુમાં ખાસ જણાવવાનું કે જે ખેડૂત ભાઈઓ કચ્છ જિલ્લાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સાથે સંકળાયેલા છે તો એમને ફરજિયાત 15/12 સુધીમાં આ ખેડૂત નોંધણી પૂર્ણ કરાવી. કારણ કે જે ખેડૂત ભાઈઓની ખેડૂત નોંધણી થયેલી છે એને અગાઉનો પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે. એટલે મારી તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છે એમને ઝડપથી ખેડૂત નોંધણી કરાવી લેવાની. અને બીજા જે ખેડૂત ભાઈઓ છે એમને આપણે 31 માર્ચ સુધી અત્યારે આ ખેડૂત નોંધણીની પ્રોસેસ ચાલુ છે. તો ગ્રામ્ય લેવલે અમારા ગ્રામ સેવક શ્રી, વીસી શ્રી અથવા સીએસસી સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને ખેડૂત નોંધણી કરાવી શકશે.